મંતવ્ય ન્યૂઝના આઉટપુટ હેડ પાર્થ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી પાર્થ, જે પ્રકારે એક ઇન્સ્ટિટ્યૂટ અને શાળાની સાઠગાંઠની મિલીભગતનું જે આ કૌભાંડનો આપણે પર્દાફાશ કર્યો છે, ત્યારે સવાલ ક્યાંક ને ક્યાંક ઊભો થઈ રહ્યો છે કે આખરે શિક્ષણ વિભાગ આ સમગ્ર કૌભાંડ પર મૌન કેમ છે? બિલકુલ હિરલ, માફ કરજો, આ એલન નથી, આ ગુજરાતનો કોચિંગ ક્લાસ સેન્ટરનો આ વિલન છે। જે તમે સ્ક્રીન પર એક એક દ્રશ્યો એક અમારા સંવાદદાતાએ સવારથી જે સ્ટિંગ ઓપરેશન તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ એલનનું પાપ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં પોકારી રહ્યું છે। સૌથી મોટો સવાલ છે, મેઇન પોઈન્ટ ઉપર આવું એ પહેલા જ્યારે અમારા સંવાદદાતા ત્યાં આગળથી જે દ્રશ્યો બતાવી રહ્યા હતા, એક પાપ તો તમે સવારથી જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં। આપને બીજું પણ પાપ બતાવું। અમદાવાદના પોલીસ કમિશનર જરા સાહેબ, આજે કોચિંગ ક્લાસ સેન્ટર છે ને એની બહારના દ્રશ્યો જરા જુઓ। ટ્રાફિક ડીસીપી, તમારે દ્રશ્યો જોવાની જરૂર છે। જેની ઉંમર 18 વર્ષ નથી, એ લોકો વ્હીકલ લઈને છોકરાઓ બહાર એક્ટિવા ઉપર ફરી રહ્યા છે। એક નહીં પણ 3 સવારી। ઘટના બનશે પછી ટ્રાફિક ડ્રાઈવ કરશો તમે। અમદાવાદની અંદર પોલીસ કમિશનર સાહેબ, ડીસીપી સાહેબ, અત્યારથી જાગો, કેમ કે આવી ઘટના બની જાય પછી ડ્રાઈવ કરીને કોઈ મતલબ નથી। કેમ કે કોકનો લાડક વાયો હોમાઈ જાય પછી તમે આ જે ધંધા કરશો ને એ રોડ ઉપર આવીને તમાશો કરો છો। અત્યારે જાગવાની જરૂર છે। સતત 12 વાગ્યા પછી મંતવ્ય ન્યૂઝના કેમેરામાં તમે જોઈ શકો છો। હવે મેઇન મુદ્દાની વાત છે। એલન આખા ગુજરાતની અંદર દેશની સૌથી મોટી નામચીન ક્લોથ જે સેન્ટર કહેવામાં આવે છે, કોચિંગ સેન્ટર, પણ આ સેન્ટર નથી, આ ધંધો ચલાવે છે। અમે છાતી ઠોકીને પુરાવા સાથે, દાવા સાથે અમે કહી રહ્યા છે, એકી એક દાવા, એકી એક પુરાવા મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। એકી એક દાવા અમે તમને બતાવી રહ્યા છે। અત્યારે આખું ગુજરાત, મોટા ભાગના લોકોના ઘરે અત્યારે સમાચાર લોકો જોઈ રહ્યા છે, પણ સવાલ થાય છે, સત્ર છે પણ હજુ પણ કોઈ નેતાની ઊંઘ નથી ઉડી। આજે મોઢા ઉપર પાણી છાંટવું પડશે, જાગવું પડશે, નહીં ચાલે। મારી સાથે કોંગ્રેસના નેતા હિરેનભાઈ છે। હિરેનભાઈ, આખું કૌભાંડ બહાર ભાઈ આ વસ્તુ પર કોંગ્રેસ પક્ષ લાવી છે। આની પહેલા પણ તમને યાદ કરાવું કે ડમી રાઇટર કાંડ થયો હતો, જેમાં ભણતરના શિક્ષણના પરીક્ષાની વાત આવે ત્યારે ડમી વિદ્યાર્થી એક્ઝામ આપતો હોય અને મળતિયાઓના મોટા લોકોના એ પાસ થઈ જતા હોય। આ ડમી રાઇટર કાંડ ડૉક્ટર મનીષ જોશીએ એ ઉજાગર જે તે વખતે કર્યું હતું। અત્યારે ગુજરાતમાં જે પ્રકારની ડમી શાળાઓ ચાલી રહી છે, ડમી શિક્ષકો છે, એનું વારંવાર કોંગ્રેસ પક્ષે ઉજાગર કર્યું છે। હું તમને ધન્યવાદ આપું છું કે મંતવ્ય ફરીથી આંખ ઉજાગર કરતો, આંખ ખોલતો એક કિસ્સો સામે લાવ્યા છે। હવે કયા પુરાવા જોઈએ સરકારને? આટલા મોટા પુરાવા આપ્યા પછી સરકારને બીજા કયા પુરાવા જોઈએ? અને જે કહેતા હતા ચમરબંધીને છોડવામાં નહીં આવે, આ ચમરબંધીનું નામ બી તમને આપ્યું, ચમરબંધીની જગ્યા બી તમને બતાવી, એનું સરનામું પણ તમે આપ્યું। હવે જોઈએ કયા ચમરબંધીને પકડશે। તમામ પુરાવા સાથે, તમામ રેકોર્ડિંગ સાથે આપણે વિગત રજૂ કરીએ છીએ, તેમ છતાં સરકાર ઉડતી નથી, એક પણ પગલું ભરતી નથી। એ દર્શાવે છે કે ગુજરાતમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે। ગામથી લઈને ગાંધીનગર અને શહેર જિલ્લા સચિવાલય સુધી ફાઇબર ઓપ્ટિક્સ ભ્રષ્ટાચાર લાગેલા છે। આ એટલા સરસ લાગ્યા છે કે આ એલન આજે શિક્ષણનો વિલન બનીને બેઠો છે, અને આવા વિલનો કેટલા છે એ શિક્ષણ વિભાગમાં ત્યાં ગાંધીનગરમાં બેઠેલા લોકો પણ, એ સીઆરસી બીઆરસી કોર્ડિનેટર પણ, અને જે સિટીમાં અને અમદાવાદ જિલ્લામાં જે અધિકારી બેઠો છે શિક્ષણનો, એ પણ આ વિલન છે જ। અને આ કાંડ, આ એટલો મોટો કાંડ કહેવાય કે જેમાં વિદ્યાર્થી બિચારાને એ પણ ખબર નથી કે હું ગુનામાં ભાગીદાર થયો છું। એને તો એમ જ છે કે હું અત્યારે શિક્ષણ લેવા જઈ રહ્યો છું, પણ એના વાલી વિદ્યાર્થીએ અને વાલીએ અને આ ક્લાસીસ ભેગા થઈને એનું શિક્ષણ બિચારાનું બચપન છીનવી લીધું। જે ખરેખર તમે ને હું જે ભણ્યા હોય એ સ્કૂલમાં ભણ્યા હતા, જેમાં મારો વિદ્યાર્થી, મારો બાજુમાં મારો મિત્ર બેઠો હોય, દોસ્ત બેઠો હોય, એની જગ્યાએ અરવલ્લીથી વ્યક્તિ આવે
અને ખાનગી શાળામાં ભણે અને ભણવા દેવામાં પણ આવે, સરકાર કોઈ ઇન્સ્પેક્શન કરે નહીં. સરકારની જવાબદારીમાં આવે કે ગુણવત્તા શિક્ષણ આપવાનું હોય, એના માટે ઇન્સ્પેક્શન કરવાનું હોય, ત્યાં જવાનું હોય, એ CRC જાય, BRC જાય અને જોવે કે ત્યાં લેબ છે કે નહીં, ત્યાં શિક્ષક છે કે નહીં, કે ત્યાં ભણવામાં આવે છે કે નહીં. આ કશું જ કરવાનું નહીં. અને પછી એ વિદ્યાર્થી એ ખાનગી શાળામાં ટ્યુશન લેતો હોય અને સરકારને કશી જ ખબર ના પડે. જેમ તમારે સ્ટ્રિંગમાં જોયું કે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે, એટલે 1.5 વર્ષથી આ તો ગર્વ લેતા હોય હિરેનભાઈ, આ લોકો એલન વાળા ગર્વ લેતા હોય એવી રીતે સ્ટિંગ ઓપરેશનમાં છાતી ઠોકીને કહે છે. અને પેલું મેનુ હોય, હોટલનું મેનુ, એ પ્રમાણે મેનુ વાંચી રહ્યા છે બેન કે આ પ્રકારની તમને એક્ઝામ તમારા છોકરાના એડમિશનની કોઈ ટેન્શન નથી, અમે કરી લઈશું. પૂના નામ પૂના ઇન્ટરનેશનલ. હવે ઇન્ટરનેશનલ તમે કયું શિક્ષણ આપશો? વિદ્યાર્થી તો બેસાડતા નથી, વિદ્યાર્થી તમે એલનમાં મૂકી દો અને પછી નામ આવે ને બિચારો વિદ્યાર્થી લાવે એ માર્ક્સ લાવે એટલે પછી નામ લખવામાં આવે કે પૂના ઇન્ટરનેશનલમાં વિદ્યાર્થીનો પહેલો નંબર આવ્યો અને બીજો નંબર આવ્યો. તમે ખરેખર આ ખરા અર્થમાં શિક્ષણના વિલન આ લોકો છે જે ખરેખર આ પ્રકારની વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાં ભણાવવાની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતર આપી રહ્યા છે. ક્યાં સુધી ચાલે સાહેબ આ વસ્તુ? એક વાર બે વખત વારંવાર ડમી શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષકો ભૂત્યા ભણ્યા અને શિક્ષણની વિગત આ બહાર પાડી છે, તેમ છતાં સરકાર કોઈ જ પ્રકારનું પેટનું પાણી નથી હલતું સાહેબ. જે શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં 98 સુધી 8મા 9મા ક્રમાંકે આવતી હતી, આજે 18મા 19મા ક્રમાંકે જતી રહી. શું કામ જતી રહી? આ જ પ્રકારના કારણે જે ગ્રાન્ટ અને સરકારી શાળાનું માળખું હતું સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યું. ગુજરાતમાં 431 શાળાઓ એવી છે જે માત્ર એક વર્ગખંડમાં ચાલે છે. એક વર્ગખંડમાં આખી સ્કૂલ કઈ એક જ સ્કૂલમાં ચાલે એવી 431 શાળાઓ ચાલે. 2936 શાળાઓ એવી છે જે આખી શાળામાં કેટલા વિદ્યાર્થી, કેટલા શિક્ષક? એક જ શિક્ષક. આખી શિક્ષક એક જ શાળાથી ચાલે એટલે એક જ શાળા બસ 2936 શાળાઓ. 14,036 શાળાઓ એવી છે કે જેમાં ઓરડાઓની ઘટ છે. અને જે ઘટ જે ગુજરાતમાં જોવા મળે, અત્યારે સંસદ ચાલુ છે, વિધાનસભાના ફ્લોર પર સરકાર સ્વીકારે છે કે 30થી વધારે શિક્ષકોની ઘટ છે. કેમ ભરતી નથી કરતી? ભરતી કરવા માટે 50,000થી વધારે ટેટ પાસ થયેલા ઉમેદવારો તૈયાર છે. સરકાર ભરતી નામે પેલી સ્કીમ લાવે, હંગામી ને કરાર ને જ્ઞાન સહાયક ને વિદ્યા સહાયકના બધા પ્રકારની સ્કીમો લાવે. કાયમી ભરતી નહીં કરીએ. કેમ? કારણ કે એલન જેવા વિલનોને આપણે છૂટ આપવાની છે. જો શિક્ષણની ભરતી કરીશું તો અમારે છોકરાઓ ત્યાં આવશે. હિરેનભાઈ, એલન સામે શું કાર્યવાહી થવી જોઈએ? ચમરબંધીને છોડવામાં નહીં આવે. હવે આ ચમરબંધીને આપણે ઉજાગર કર્યો, હવે ચમરબંધીને આ પકડશે કે કેમ એ સરકારે જોવાનું રહ્યું. કારણ કે એ તો બેઠો મંત્રીઓ, પેલા 1-2 મંત્રીઓ છે કે ગુજરાતમાં કોઈ ઘટના બને તો સ્પોટ ઉપર પહોંચી જતા હોય છે, પણ આ ઘટના કાગળ ઉપર બની છે. અને અત્યારે હાલ અમે છાતી ઠોકીને દાવા સાથે કહીએ છીએ કે અત્યારે કોઈ એલનમાં જાઓ તો પણ તમને આ જ ઘટના આ જ સમજાવવામાં આવશે કે તમે અહીંયા આગળ આવો, તમને એડમિશન લેવામાં આવશે, સ્કૂલમાં જવાનું નહીં, અહીંયા ભણવાનું. એટલે આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે, પણ સરકારનો ના અધિકારી ત્યાં ફરક છે કે ના શિક્ષણનો જે મંત્રી કહેવાય, જે પોતાના વિસ્તારમાં પોતાની શાળા સારી નથી કરી શકતો એ મંત્રી હોય કે શિક્ષણ મંત્રી, આમાંથી એક પણ વ્યક્તિ ત્યાં જોવા નહીં મળે સાહેબ. આ વસ્તુમાં ઠંડુ પાણી રેડ્યું છે. તમારે ને મારે જાગવાનું રહ્યું, બસ વાલી વિદ્યાર્થીઓ જાગવાનું રહ્યું કે મારા વિદ્યાર્થી, મારા બાળકનું ભવિષ્ય આ પ્રકારનું જોખમમાં નહીં હોય. એલન જેવા વિલનના હાથે હું મારા બાળકનું જે બચપન છે એ કરીશ નહીં. સારું શિક્ષણ માટે સારી શાળાઓમાં એડમિશન કરાવવું જોઈએ, ફૂલ એને ભણાવવું જોઈએ, પણ આ પ્રકારના જે શોર્ટકટ કહેવાય એ શોર્ટકટથી શિક્ષણ સારું નહીં થાય. ખરેખર કાયમી ભરતી કરવી જોઈએ, ઇન્સ્પેક્શન થવું જોઈએ. માત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલમાં બેઠા બેઠા કશું નહીં થાય. એ વિનોદ રાયજીને એવોર્ડ લેવા માટે એવોર્ડ લીધો એ પછી ક્યાં આ પ્રકારની કામગીરીમાં ક્યાંય જોવા મળ્યા નથી કે આ તંત્ર કામે લાગ્યું હોય અને આપણને ફાયદો થયો ક્યાંય જોવા મળતું નથી. પણ આ તો ખાલી એક કહી શકાય કે એક માત્ર ટ્રેલર છે મંતવ્ય ન્યૂઝ ચેનલ પર. આવતીકાલે તો હજુ પિક્ચર પણ જોવા મળશે. પિક્ચર ખરેખર ખૂબ ભયાવહ છે, અમે જાણીએ છીએ. એટલા માટે ખૂબ દુઃખ હૃદયથી અમે આ વસ્તુ રજૂ કરતા હોઈએ છીએ. એ શિક્ષણમાં ભરતીની વાત હોય કે એ બાળકના ગુણવત્તા શિક્ષણની વાત હોય. ગુણવત્તાની વાત કરો ત્યારે તમામ રિપોર્ટ હોય, એસઓનો રિપોર્ટ હોય કે એ નીતિ આયોગનો રિપોર્ટ હોય કે યુનિસેફનો રિપોર્ટ હોય, આ તમામ રિપોર્ટ ગુજરાતને B ગ્રેડ આપે છે. પણ સરકારને ઈચ્છા શક્તિ જ નથી કે પોતાના શિક્ષણને સુધારી શકે. પણ હિરેનભાઈ, આમાં સરકારનો પણ ડાયરેક્ટ વાંક ના કહેવાય ને. જ્યારે તંત્ર નીચેનું છે, નીચેનું તંત્ર આપણા ઘરની અંદર ડાયરેક્ટ આપણા પિતા તો જવાબદાર નહીં હોય ને. પિતા જવાબદાર એટલા માટે હું નહીં કહેતો કારણ કે એની પોતાની ઈચ્છા શક્તિ હોય કે મારો બાળક એ સારામાં શિક્ષણ લે.
હું મારા વિસ્તારમાં શિક્ષણ લેવા માટે નીકળ્યો, મને ત્યાં સરકારી સ્કૂલની જગ્યાએ ગ્રાન્ટેડ સરકારની જગ્યાએ ખાનગી શિક્ષણ જોયું, એમાં પણ હાવ ધનોતપનોત વળી ગયું છે, એ પ્રકારની વ્યવસ્થા જોવા મળી. શિક્ષણને સારું રાખવાની જવાબદારી એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની આવે છે. આ પ્રકારના ગોરખધંધા ન થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી એની આવે છે. અત્યારે આંખ કાન બંધ કરીને કે અમે નથી કર્યું, આ પ્રાઇવેટ છે એવું કરીને હાથ ઉપર ન કરાય. શિક્ષણ એ સ્ટેટનો વિષય છે. એ ખાનગી શાળાઓમાં ભણાતું હોય, ગ્રાન્ટેડ શાળામાં ભણાતું હોય કે આ પ્રકારે ભૂતિયા શિક્ષકો કરાતા હોય તો સરકારની જવાબદારી એ સીધી આવે છે કે આ લોકોને સીધા દૂર કરી દેવામાં આવે, એક દાખલારૂપ બેસાડવામાં આવે કે જેનાથી આગામી દિવસોમાં ખાનગી શાળાઓમાં કે ખાનગી ક્લાસીસોમાં આ પ્રકારની ભૂતિયા વિદ્યાર્થીઓ ભણે નહીં. પણ જોવાનું એ રહ્યું કે સરકાર કંઈક આમાં કોઈ પગલાં લેશે કે કેમ. બિલકુલ, થોડી જ વારની અંદર કોંગ્રેસનું નેતાઓ, જે અલગ અલગ નેતાઓ એ શિક્ષણ મંત્રીને મળશે. મંતવ્ય ન્યૂઝનો જે અહેવાલ છે એ અહેવાલ બાદ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપશે. જી હિરલ. જી બિલકુલ પાર્થ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.